નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વટાણા એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે, એક એવું વેજીટેબલ છે જે આપણે ઘણી બધી વાનગીઓમાં ઉપયોગ કરીએ છીએ. પંજાબી હોય કે ગુજરાતી, દરેક રેસીપીમાં આપણે વટાણાનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે આલુ મટર, મેથી મટર મલાઈ અને ઘણું બધું. તો આજે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા દેવલબેનના ત્યાં. તો આજે પૂછીએ દેવલબેનને કે વટાણામાંથી શું સ્પેશિયલ બનાવવાના છે. તો ચલો મળી લઈએ દેવલબેનને. દેવલબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન. દેવલબેન, તમે શું કરો છો? હું હાઉસવાઈફ જ છું. ઓકે, એના સિવાય શું હોબીઝ છે તમારી? મારી મ્યુઝિક છે અને ડ્રોઈંગ ને એ બધું કરું છું. ઓકે, અને કુકિંગમાં મતલબ કુકિંગ તો main છે hobby જ. હશે જ. હા. કારણ કે આજે આપણે એટલા માટે જ ભેગા થયા છે. હા. તો આનાથી અગાઉ તમે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે? આજે આપણે જીટીપીએલમાં તો મળ્યા જ છીએ, પણ પહેલાં કોઈ પાર્ટિસિપેટ કરેલું છે? હા, ઘણી બધી જગ્યાએ પાર્ટિસિપેટ કર્યું છે ઓકે, અને મને 1-2 એવોર્ડ બી મળેલા છે. શું વાત છે. હા. ઓકે, તો આજે વટાણામાંથી શું સ્પેશિયલ લઈને આવ્યા છે દર્શક મિત્રો માટે? આપણે આજે બનાવવાના છે ગ્રીન પીસનો ટિક્કી. ગ્રીન પીસ ટિક્કી. ઇન્ટરેસ્ટિંગ સાઉન્ડ કરી રહ્યું છે. આ આઈડિયા ક્યાંથી તમારા માઇન્ડમાં આવ્યો? બસ એમ જ આપણે ટિક્કી તો બધી બનાવતા જ હોઈએ છીએ, વેજીટેબલ ટિક્કી ને બીજી બધી ટિક્કી બનાવતા જ હોઈએ છીએ. તો મને લાગ્યું કે આ વટાણાની ટિક્કી આપણે બનાવીએ તો મોટાને બી આપણે ખાઈ શકીએ અને નાનાને તો ભાવે જ ટિક્કી. સ્પેશિયલી કિડ્સ સ્પેશિયલી વટાણા આમ અવોઇડ કરતા હોય, હા. સબ્જીમાં પણ હોય ને તો સાઈડમાં કરી દે, જેમ કે હા, હું પણ એવું જ exactly. કરું છું. મને પણ ઓછા જ ભાવતા હોય, પણ આ રીતે બનાવીએ ને તો મજા પડી જાય. ઓકે, તો આ રેસીપીમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ જોશે, શું શું જોશે, તમે દર્શકોને બતાવી દો. સૌથી પહેલાં તો વટાણા, ડુંગળી, કેપ્સિકમ, પનીર, આદુ મરચાં લસણ છે, કોથમરી, તેલ, બાફેલું બટેકું, બ્રેડ ક્રમ્સ અને મીઠું. ઓકે, એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ છે જે ઇઝીલી ઘરે અવેલેબલ હોય. આમાં આપણે કોઈ પણ સૂકા મસાલા એટલે કે લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, કોઈ બી મસાલા આપણે યુઝ નથી કરવાના. આપણે ગ્રીન જ બનાવવાની છે, એટલે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ મૂકી છે અને આપણે એ જ મસાલા યુઝ કરીશું. ઓકે, અને આનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે બીજા એક્સ્ટ્રા મસાલા ઉમેર્યા વગર? હા, થઈ જાય છે. ઓકે દર્શક મિત્રો, એકદમ મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, કોઈ એક્સ્ટ્રા મસાલા પણ નથી. લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે જે થોડા સામાન્ય તીખા હશે એની તીખાશ માટે. બાકી એકદમ ઇઝી ઇન્ગ્રીડિયન્ટ્સ છે. ડુંગળી છે, કેપ્સિકમ છે, પનીર છે, આદુ લસણ મરચાં છે, કોથમીર છે, તેલ છે, બાફેલા બટેકાને છીણી લીધા છે, બ્રેડ ક્રમ્સ છે અને મીઠું છે. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ વટાણા તો છે જ. તો શરૂઆત કરીએ. હા, તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી દીધો છે. હવે આપણે એમાં તેલ નાખી દઈશું થોડું. દર્શક મિત્રો, એક પેનમાં આપણે 2-3 ચમચી જેટલું ઓઇલ લીધું છે. ત્યારબાદ હવે આપણે ઓનિયન નાખી દઈશું. કટ કરેલી જ છે ઓનિયન, એટલે આપણે એને નાખી દઈશું પહેલાં. ઓકે, ડાયરેક્ટ આપણે તેલમાં ઓનિયન જ લઈએ છીએ, આમાં કોઈ વઘાર જીરું કે કાંઈ આપણે એડ નથી કશું કરી? નથી એડ કરતા. ઓકે દર્શક મિત્રો, ખાસ નોંધ લેવાની છે કે વઘારમાં આપણે કંઈ પણ પ્રકારનું બીજું એડ નથી કરતા, જીરું કે કાંઈ પણ. ડાયરેક્ટ આપણે ડુંગળી એડ કરી છે તેલ ગરમ થાય એટલે. અને આ ડુંગળી કેટલી લીધી છે? એક મીડિયમ સાઈઝ. ક્યાં સુધી આપણે આને સાતળીશું? ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે. તો દેવલબેન, ઓલમોસ્ટ બ્રાઉનિશ થઈ ગઈ છે, તો આપણે બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતની શેકવાની છે. હા હા. ઓકે, હવે આપણે આની અંદર છે ને ક્રશ કરેલા વટાણા છે એ આપણે લઈએ છીએ. આ ડાયરેક્ટ જ ક્રશ કરવાના છે વટાણા, કેમ કે અત્યારે શું છે કે આ સિઝનમાં, વિન્ટર સિઝનમાં એકદમ ફ્રેશ મળે છે, એટલે તરત જ ચડી જશે વટાણા. ઓકે, એટલે આપણે ડાયરેક્ટ જ વટાણા લઈએ છીએ અને બાફવાની કંઈ જ જરૂર નથી. ઓકે દર્શક મિત્રો, જે ફ્રેશ વટાણા મળતા હોય છે એને કોઈ ક્રશરમાં આપણે ડાયરેક્ટ ક્રશ કરવાના છે અને બોઇલ નથી કરવાના. ડાયરેક્ટલી ક્રશ કરીને અધકચરા ક્રશ કર્યા છે. પ્રોપરલી આપણે એને ક્રશ નથી કરી રહ્યા, મિક્સરની અંદર ક્રશ નથી કરતા, અધકચરા ક્રશ કરીએ છીએ. ઓકે, તો અધકચરા આપણે ક્રશ કરીએ છીએ તો મોઢામાં આવે એવું નહીં લાગે?
થોડું થોડું ક્રન્ચીનેસ આવશે, ઓકે પણ એ જ વધારે સરસ લાગશે. ઓકે, એકદમ આમ મેશ કરેલા કરતા કંઈક ડિફરન્ટ હા. લાગે. હવે આપણે થોડુંક મીઠું નાખી દઈએ અંદર. ઓકે, હવે આને થોડાક આપણે ઢાંકી દઈએ એટલે શું જલ્દી ચડી જશે. ઓકે. તો તમે આના સિવાય કઈ કઈ રેસિપીઝ બનાવો છો? હું બટેકાનો શીરો બનાવું છું, ઓકે શક્કરિયાનું હમસ બનાવું છું. ઓકે. હવે આપણે એકવાર ચેક કરી લઈશું, જોઈએ કે કેટલું થયું છે. હજી થોડા આપણે એને થવા દેવા દઈશું. પડશે. હા, ઓકે. એટલે હવે આ થોડુંક આમાં છે ને આપણે પાણી નાખી દઈએ ને એટલે શું જલ્દી ચડી જાય. ઓકે. થોડુંક આમાં તો દર્શક મિત્રો, 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીને ફરીથી આપણે એને થોડીક વાર થવા દેવા મૂકી દઈશું. તો દેવલબેન, અગાઉ તમે જેમ કહ્યું કે તમે ઘણા બધા કુકિંગ શોમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો ત્યાં તમે તમારી સ્પેશિયલ રેસીપી કઈ હતી, વિનિંગ રેસીપી કઈ હતી ત્યાં? મેં શક્કરિયાનું હમસ બનાવ્યું હતું અને Okay. બટેકાનો શીરો બનાવ્યો હતો. ઓકે, શક્કરિયાનું હમ્મસ અગેન એક હેલ્ધી હા, ઓપ્શન ગણાય. હા. અને બીજું શું બનાવ્યું હતું? બટેકાનો શીરો બનાવ્યો હતો. બટેકાનો શીરો. ઓકે, હમ. એ ફરાળી ફરાળી, સ્પેશિયલ વાનગીમાં. બીજું તમને શું ગમે છે વધારે? શેનો શોખ છે તમને? બહાર હરવા ફરવાનો. ક્યાં વધારે જવું ગમે, માઉન્ટેન લવર કે પછી Beach nature? lover. બીચ લવર. વાવ. તો તમને કઈ કઈ જગ્યા એક્સપ્લોર કરવી ગમે? માઉન્ટેન લવર કે બીચ લવર કે નેચર? બીચ લવર. ઓકે, કઈ કઈ જગ્યા એક્સપ્લોર કરી છે તમે? દ્વારકા છે, ગોવા છે, પછી બીજી કે બોમ્બે છે. બોમ્બેમાં બી દરિયા બહુ સરસ Definitely. છે. ત્યાં બેસીને એકદમ પીસ ફીલ થાય એટલે Yeah. ડેફિનેટલી મજા જ આવે. અને ત્યાંની બી અલગ અલગ સ્ટ્રીટ ફૂડ મને ટેસ્ટ કરવાનો શોખ છે અને એમાંથી હું કંઈક ને કંઈક નવું મારા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને કંઈક નવું બનાવું છું. શું વાત છે, સરસ. બીજું આમ ક્વિક રેસિપીઝમાં આમ કહીએ ને કે ફટાફટ બની જતીમાં શું શું બનાવો છો? ક્વિક રેસિપીમાં તો આપણે ઝટપટ બની જાય ને, બાળકોને ઘણીવાર હા. ડિમાન્ડિંગ હોય કે કંઈક નવું ખાવું છે અને કંઈક સારું પણ ખાવું છે. હા, હું બટેકાના ફરાળી પુડલા બનાવું છું. ઓકે, હા. શું વાત છે, એ આમ ક્વિક બની જાય? એકદમ. હા, ઓકે. શું એમાં શું જરૂર પડતી હોય છે, કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોતા હોય? ખાલી બસ બટેકા, મીઠું અને મરી, બસ. કેમ કે Okay. ફરાળનું છે એટલે એટલું જ યુઝ કરવાનું હોય છે અને તેલ. ઓકે, એ તો એકદમ ક્વિક બની જાય. હા, ઇન્સ્ટન્ટ અને છોકરાઓને બી ભાવે. ઓકે, આજની પણ આપણી વાનગી એવી જ છે. હા, હવે હવે આપણે એકવાર કરીશું. ચેક કરી લઈશું. ઓલમોસ્ટ ચડી ગયા છે વટાણા. ઓકે. હવે આપણે અને- આની અંદર બીજા બધા જે મસાલા ને એ બધું છે આપણે નાખી દઈશું. ઓકે. પહેલાં આપણે પનીર નાખી દઈએ. પનીર એક બાઉલ જેટલું, એટલે આશરે કેટલા ગ્રામ જેટલું લીધું છે આપણે? 50 ગ્રામ જેટલું, 50 થી 100 ગ્રામ જેટલું. અને આ તો વધારે ઓછી Taste ક્વોન્ટિટીમાં હા લઈ શકીએ છીએ આપણે. હવે આપણે આમાં બાફેલા બટેકા લીધા છે. એક મોટું બટેકું બાફીને મેં છીણી કાઢ્યું છે, એ લઈ લઈશું. હવે આદુ, મરચાં અને લસણ છે એ લઈ Okay. લઈશું. આની અંદર આપણે બીજા કોઈ મસાલા એક્સ્ટ્રા યુઝ નથી કરી રહ્યા, એટલે લીલા મરચાં કદાચ થોડા તીખા હોય તો પણ આમાં ટેસ્ટ તો સરસ જ આવશે. બધું પ્રોપરલી આપણે મિક્સ કરી દઈએ. ચીઝ અને પનીર અને બટેકા ત્રણેય વસ્તુ બાળકોને બહુ જ ભાવે. પ્રિય હોય હા, ડેફિનેટલી. આની અંદર પોટેટોથી એક સરસ એવું બાઇન્ડિંગ પણ આવે હા. અને પ્લસ ટેસ્ટ તો સારો આવે જ. સારો. બટેકા એડ કર્યા છે એટલે. આની અંદર તમારે હજી હેલ્ધી બનાવવું હોય તો તમે પાલક નાખી શકો છો. ઓકે, પાલકની પ્યુરી કરીને એડ કરવાની હોય હા, છે. નહીં તો એમને ચોપ કરીને બી તમે નાખી શકો છો. બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં કેપ્સિકમ નાખીશું. ઓકે, કેપ્સિકમ આપણે લાસ્ટમાં એડ કર્યા છે એટલે ક્રંચ એનો હા, આવે. હા. ઓકે. થોડીક વાર 5 મિનિટ એને ઢાંકીને થવા દઈશું ઓકે, એટલે બધું બરાબર પ્રોપરલી મિક્સ થઈ જાય. હજી એને 5 મિનિટ આપણે થવા દઈશું.
તો હવે ચેક કરી લઈએ. હા, આપણે એકવાર ચેક કરી લઈએ. ઓલમોસ્ટ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. ઓકે. અને સ્મેલ પણ બહુ જ સરસ આવી રહી છે. બહુ જ મિનિમમ મસાલા છે પણ એટલી સરસ સ્મેલ આવી રહી છે ને. પનીર, કેપ્સિકમ, મરચા, લસણ, એનું આમ સ્મેલથી જ લાગે છે કે મસ્ત બનવાનું છે, એકદમ સરસ બનવાનું છે. હવે જો આ બાળકો માટે હોય ને તો આમાં આપણે બીજું કશું એડ કરવાની જરૂર નથી, પણ જો આપણે મોટાને ખાવું હોય તો મેં એક પેસ્ટ બનાવી છે કોથમીર અને લીલા મરચાંની. જો આપણે તીખું વધારે જોઈતું હોય તો આપણે આમાં હું એડ કરી દઉં છું. ઓકે. આમ તો બાળકો માટે હોય તો નોર્મલ સ્પાઇસી એમને જે પ્રમાણે મરચાં એડ કર્યા હતા એ નોર્મલ હતું, પણ જો તમારે વધારે થોડું સ્પાઇસી અને ફ્લેવર એડ કરવો હોય તો એમને જે પેસ્ટ બનાવી છે લીલા મરચાં અને કોથમરી, તો એ આપણે એડ કરીએ છીએ. બસ હવે ઓલમોસ્ટ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. ઓકે. પેસ્ટ એડ કર્યા બાદ આપણે થોડું પ્રોપરલી એને મિક્સ કરી દઈશું, પછી રેડી છે. હવે આપણે શું કરીશું? હવે આને થોડીક વાર ઠંડુ પાડીશું અને એની ટિક્કી બનાવીશું. ઓકે, તો આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. ટિક્કી માટેની સામગ્રી ઓલમોસ્ટ કુક છે, રેડી છે. આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીને થોડીક વાર આપણે ઠંડુ થવા દઈશું. હવે આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આની છે ને નાની નાની ટિક્કી બનાવી દઈશું. ઓકે. થોડુંક હાથમાં સહેજ તેલ લઈ લઈશું એટલે શું ચોંટે નહીં. ઓકે. હથેળી પર આવી રીતે થોડું તેલ લઈશું અને એની નાની નાની આપણે ટિક્કી બનાવીશું. હા, પહેલાં આપણે અંદર કોથમરી એડ કરવાની છે. ઓકે. કોથમીર હતી એ અત્યારે આપણે એડ કરીએ છીએ અને પ્રોપરલી મિક્સ કરી દઈએ છીએ. કોથમીરથી અલગ એક સરસ કલર અને એનો ફ્લેવર પણ બહુ સરસ આવે છે. અત્યારે આપણે રાઉન્ડ શેપ જ જે નોર્મલ ટિક્કી બનાવતા હોય એ શેપ આપીએ. હા, આમ તો અત્યારે ઘણા બધા મોલ્ડ્સ અવેલેબલ હોય છે. આપણે જે શેપમાં હાર્ટ શેપ બી આવે છે. એક્ઝેક્ટલી. પનીર એડ કર્યું છે એટલે અગેન એનો ટેસ્ટ સરસ જ આવે. અને બટેકાના લીધે બાઇન્ડિંગ બી આવી જશે. બટેકાની સરસ બાઇન્ડિંગ આવે છે. આને આપણે ડીપ ફ્રાય કરી શકાય? હા, કરી શકાય. આપણે ડીપ ફ્રાય કરવું હોય ને તો આપણે એક મેંદાનો અને આરા લોટનો આપણે એક મિક્સર બનાવવાનું પાણીમાં અને એમાં એને ડીપ કરીને પછી આપણે ઓકે. અને બ્રેડ ક્રમ્સ બી ઉપયોગ કરી શકીએ ને? બ્રેડ ક્રમ્સ બી ઉપયોગ. ઓકે. દર્શક મિત્રો, જો તમારે ડીપ ફ્રાય કરીને કરવી હોય તો જેમ એમને કીધું કે મેંદા અને આરા લોટની એક પેસ્ટ પ્રિપેર કરવાની છે, એની અંદર ડીપ કરીને તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો. પણ જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો તમે આને શેલો ફ્રાય ઓલિવ ઓઇલમાં પણ આપણે આને કરી શકીએ છીએ. હા, આજકાલ બધા હેલ્થ કોન્શિયસ વધારે થઈ ગયા છે એટલે બને એટલું હેલ્ધી ખાવાનું આપણે પેલું કરીએ છીએ, પસંદ કરતા હોઈએ છીએ. ઓઇલ બી ઓછું યુઝ કરીએ છીએ. મિનિમમ ઓઇલમાં આમ પ્રિપેર થતું હોય ને, આમ જનરલી અત્યારની જે જનરેશન છે ને એ એવું પ્રિફર કરે છે કે મિનિમમ ઓઇલ અને મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ પ્લસ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ. આની અંદર આપણે આને હેલ્ધી બનાવવું હોય તો આપણે બીટરૂટનો ઉપયોગ કરી શકીએ છીએ. હા, કે આમાં એનો ફ્લેવર નથી સારો લાગતો? કરી શકાય કરવું હોય તો, પણ જ્યાં સુધી ગ્રીન છે ત્યાં સુધી આપણે આની અંદર પાલક યુઝ કરીએ તો એ વધારે ઓકે. આનો જે ગ્રીનનો જે ફ્લેવર છે એ વધારે બેટર આવે છે. અને અગેન આપણે પાલક એડ કરીએ તો એ પણ એક હેલ્ધી જ ઇન્ગ્રીડિયન્ટ છે. 4 થી 5 જેટલી આપણે ટિક્કી પ્રિપેર કરી દીધી છે. એક બાઉલમાં લગભગ 8 થી 10 ટિક્કી થઈ જશે. અને આ આપણે ફરસાણમાં બી યુઝ કરી શકીએ અને સાંજે નાસ્તામાં બી યુઝ કરી શકીએ અને સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બી આપણે યુઝ કરી શકીએ. ડેફિનેટલી. અને શું છોકરાઓને કોઈક વાર સ્કૂલમાં લઈ જવું હોય તો બી આપણે પ્રિપેરેશન કરી નાખી હોય રાતથી જ તો તમારે ફટાફટ થઈ જાય છે.
ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ઓછા છે એટલે લંચ બોક્સમાં આપવું હોય તો રાત્રે થોડીક પ્રિપરેશન કરી દઈએ ને તો સરસ મજાની ટિક્કી લંચ બોક્સમાં લઈ જઈ શકે બાળકોને, અને બાળકોને ભાવે એવું એવું જ છે. હજી આની અંદર આપણે બાળકો માટે કરતા હોઈએ તો આપણે ચીઝ એડ કરી શકીએ તો એ લોકોને વધારે મજા આવશે. પણ ચીઝ આપણે જે વખતે કુક થતું હોય એ સ્ટેજ પર જ આપણે એડ કરવાનું છે. હા, ઓકે. મેલ્ટ નથી થતું પ્રોપર? ના, પછી તરત જ આપણે બંધ કરી દેવાનું. ઓકે. ચીઝ આપણે આમાં એડ કરવું હોય, જો આપણે બાળકો માટે બનાવતા હોય તો જ્યારે થોડુંક ઠંડુ પડી જાય પછી આપણે ચીઝ એડ કરીને પ્રોપરલી મિક્સ કરી દઈએ તો ચીઝનો પણ બહુ સરસ ફ્લેવર આવે છે. ગેસ્ટ આવવાના હોય ને ત્યારે પણ આવી એક સરસ મજાની આની આપણે ચાટ પણ બનાવી શકીએ. ઉપર ગ્રીન ચટણી, મીઠી ચટણી આપણે એડ કરીએ તો સેવ ડુંગળી નાખીને સરસ થઈ શકે. એક ટિક્કી ચાટ, ગ્રીન ટિક્કી ચાટ રેડી થઈ જાય. એટલે આમાંથી તમે ઘણા બધા વેરિએશન્સ આ ટિક્કીમાંથી જ કરી શકો છો. તમારા ઘરમાં કોનું ફેવરેટ છે વધારે? મારા હસબન્ડ. ઓકે. એટલે જ આજે આ રેસીપી સિલેક્ટ કરી. હા. તો દર્શક મિત્રો જોઈ શકો છો બધી ટિક્કી સરસ રીતે પ્રિપેર થઈ ગઈ છે. હવે શું કરીશું દેવા? હવે આપણે પહેલા ગેસ ઓન કરી દઈએ. આપણે એને શેલો ફ્રાય કરવાનું છે. ઓકે. અને આ બ્રેડ ક્રમ્સ છે તો એમાં આપણે ડીપ કરીને પછી આપણે શેલો ફ્રાય કરવાની છે ટિક્કીને, એટલે આપણે એક પેન લીધું છે અને શેલો ફ્રાય કરતાં પહેલાં આપણે એને બ્રેડ ક્રમ્સમાં થોડુંક ફેરવી દઈએ છીએ. બ્રેડ ક્રમ્સથી કોટ કરી દઈએ છીએ. એક પછી એક બધી ટિક્કીને આપણે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ શા માટે કરીએ છીએ? એનું બાઇન્ડિંગ આવે અને ક્રન્ચીનેસ આવે અને એકદમ ક્રિસ્પી થાય. ઓકે. ક્રિસ્પીનેસ માટે આપણે અહીંયા બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કર્યો છે. એનાથી આપણે કોટ કરીને એને શેકવાની છે અને એકદમ મિનિમમ ઓઇલ લીધું છે, રાઈટ? હા. 1 ચમચી જેટલું જ ઓઇલ એમને એડ કર્યું છે. આપણે હેલ્ધી બનાવીએ છીએ એટલે બને એકદમ ઓઇલી થઈ જાય તો મજા પણ ના આવે. હા. ઓકે. પનીર ચીઝની પણ આટલી જ સરસ લાગતી હશે. એમાં પણ બાઇન્ડિંગ માટે તો આપણે પોટેટોનો યુઝ કરવો જ પડે છે. હા. અને એમાં પછી આપણે ઓટ્સનો બી યુઝ કરી શકાય. આમાં પોટેટોના ઓપ્શન્સમાં આપણે કંઈ બીજું એડ કરી શકીએ? હા, ઓટ્સનો આપણે ભૂક્કો ક્રશ કરીને પછી પૌવાનો ભૂક્કો ક્રશ કરીને આપણે કરી શકાય છે. ઓકે. કારણ કે પોટેટો અગેન એક કાર્બોહાઈડ્રેટ વાળી વેજીટેબલ છે. અને જો જૈન હોય તો આપણે આની અંદર કાચા કેળાનો બી યુઝ કરી શકીએ છીએ. હા, કાચા કેળા આપણે રિપ્લેસ કરી શકીએ છીએ પોટેટો સાથે, કારણ કે આપણે જો હેલ્ધી જ વર્ઝન બનાવવું હોય તો આપણે આની અંદર કેળાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. અને અગેન એટલો બધો ડિફરન્સ નથી લાગતો, રાઈટ? હા. હવે એક થોડું આપણે ઓઇલ ઉપર નાખી દેવાનું એટલે શું એકદમ બરાબર થઈ જાય. જેની પાસે એર ફ્રાયર હોય આ એર ફ્રાયરમાં પણ થઈ શકે, બહુ સરસ રીતે થઈ શકે. બહુ જ આની અંદર તો બહુ જ લેસ આઈ થિંક ઓઇલ એડ કરવાનું જ નથી આવતું. સહેજ આ ગોલ્ડન બ્રાઉન જેવું થાય એટલે આપણે બીજી બાજુ આપણે પલટાઈ દઈશું. એક સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, બ્રાઉનિશ જેવો કલર આવી ગયો છે, એટલે આપણે એને પલટાઈ દઈએ છીએ. જો જરૂર લાગે તો થોડુંક એડ આપણે કરીશું ઓઇલ, બાકી આમ તો ઓલમોસ્ટ સરસ રીતે કૂક થઈ ગઈ છે. કલર પણ સરસ આવી ગયો છે. આમ ગેસ્ટ આવવાના હોય ને કે ક્વિકલી બનાવવું હોય તો આવી ટિક્કી પ્રિપેર કરી રાખી હોય ને તો બહુ જ જલ્દી. આની ચાટ પણ આપણે જેમ વાત કરી, આ ટિક્કીની ચાટ પણ એટલી જ સરસ બને છે અને ગેસ્ટને પણ મજા પડે એવી રેસીપી છે. કંઈક અલગ લાગે, એકદમ ડિફરન્ટ છે. કારણ કે જે આપણે હરાભરા કબાબ બી રેસ્ટોરન્ટમાં ખાતા હોય છે એ કદાચ વટાણામાંથી જ બનતી રેસીપી છે, પણ એને એકદમ મેશ કરી નાખે છે, એકદમ મેશ. અને આમાં ક્રંચ પ્લસ આનો જે ટેસ્ટ તમે એકદમ મિનિમમ મસાલાનો ઉપયોગ કર્યો છે, એટલે આનો ટેસ્ટ ઓબ્વિયસલી સારો જ આવશે. હું જોઈને જ કહી દઉં. ફરીવાર આપણે જોઈ લઈશું. ઓલમોસ્ટ થઈ ગઈ છે. ઓકે. બંને સાઈડથી પ્રોપરલી કૂક થઈ ગઈ છે? હા. ઓલરેડી મસાલો તો આપણે કૂક થઈ ગયેલો જ હતો એટલે હવે આમાં બહુ વાર ના લાગે. બંને સાઈડથી સરસ રીતે ટિક્કી કૂક થઈ ગઈ છે. હવે આપણે એને ટ્રાન્સફર કરી લઈશું.
જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે, બંને બાજુ શેકાઈ ગયું છે. બંને બાજુ સરસ એક બ્રાઉનિશ જે ક્રંચ જોઈએ એવી સરસ શેકાઈને રેડી છે. અને બ્રેડ ક્રમ્સના લીધે એકદમ ક્રિસ્પીનેસ Exactly. આવી જશે. આની ઉપરનો જે ક્રિસ્પ દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો, એ બ્રેડ ક્રમ્સ એડ કરવાના કારણે છે. તો રેડી છે આપણી ગ્રીન પીસની ટિક્કી. ઓકે હવે આપણે સર્વ કરી લઈશું. દર્શક મિત્રો, ગ્રીન પીઝની ટિક્કી એકદમ સર્વ કરવા માટે રેડી છે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હા, તો હવે આપણે પ્લેટિંગ કરી દઈશું. ઓકે ગ્રીન ચટણી, ઓકે હવે તમે ટેસ્ટ કરીને કહો કે કેવી બની છે. ડેફિનેટલી ટિક્કી બહુ સરસ દેખાઈ રહી છે. હું ડેફિનેટલી ટેસ્ટ કરીશ, પણ હું ટેસ્ટ કરું એ પહેલાં હું એક સ્પેશિયલ પર્સનને અહીંયા ઇન્વાઇટ કરવા માગું છું. દર્શ, અહીંયા આવી જશો. તો દર્શ, તમારા મમ્મીએ એટલે કે દેવલબેન એક સરસ મજાની રેસીપી આજે અમારા વ્યુઅર્સ માટે બનાવી છે. તમે આને ટેસ્ટ કરીને માર્ક્સ આપો કે કેવી બની છે. કેવી બની છે? બહુ જ સરસ બની છે. કેટલા માર્ક્સ આપશો? 9 out of 10 આપીશ. 10 out of 9 આપશો? કેમ 1 માર્ક્સ કટ કર્યો? પ્રોપર શું કહેવાય શેપ નહીં હતો. શેપ માટે એની મમ્મીનો 1 માર્ક્સ કટ કર્યો છે. દર્શક મિત્રો ધ્યાન રાખજો, બીજી વાર તમે પણ બનાવો ને તો પ્રોપર શેપ આપજો, ને તો દર્શ તમારા પર માર્ક્સ કટ કરી દેશે. ઓવરઓલ રેસીપી કેવી લાગી? બહુ જ સરસ છે, ટેસ્ટ બહુ મસ્ત છે. બહુ સરસ. તો દર્શ, આ તો આ રેસીપીની વાત થઈ. બીજી કઈ રેસીપી તમારા મમ્મીની આમ તમારી ફેવરેટ છે? મને તો મારા મમ્મીના હાથનું બધું જ ભાવે છે, પણ શું કહેવાય સૌથી ફેવરેટ વસ્તુ તો મારી આ જ છે. ઓકે, તમે ટેસ્ટ કરીને બતાવો કે કેવી છે. ડેફિનેટલી હું ટેસ્ટ કરીશ. દર્શક મિત્રો, હું પણ ટેસ્ટ કરવા જઈ રહી છું. બહુ જ મસ્ત રેસીપી છે, એકદમ મસાલા બેલેન્સ છે, અને હું તો 10 out of 10 આપીશ. હા, તે ભલે 1 માર્ક કટ કર્યો. બહુ જ સરસ છે. તમે શું બનાવો છો? હું તો બધું જ બનાવું છું. મને તો બધું બનાવવા ગમે જ છે, બધું બનાવવું નવી નવી રેસીપી બનાવવું ગમે છે? હા. સારું કહેવાય, આટલી નાની ઉંમરમાં પણ બનાવો છો. તો નેક્સ્ટ એપિસોડમાં તમારે પણ અમારા વ્યુઅર્સ માટે કંઈક સરસ બનાવવાનું છે. શું બનાવશો? હું તો ચીઝ કેક બનાવવાની ઈચ્છા છે મારી. ઓકે, તો નેક્સ્ટ સમર સ્પેશિયલ રેસીપીમાં દર્શ આપણા માટે ચીઝ કેક લઈને આવવાના છે. તો વ્યુઅર્સ તમે પણ રેડી રહેજો, આપણા યંગેસ્ટ પાર્ટિસિપન્ટ આપણા માટે કંઈક બનાવવાના છે. થેન્ક યુ દર્શ, અહીંયા આવીને રેસીપી ટ્રાય કરવા માટે. ઓકે, તો દર્શક મિત્રો, મને તો જે વટાણાની ટિક્કી છે એ બહુ જ મજા પડી. ટેસ્ટ એનો એકદમ સરસ છે, બેલેન્સ ફ્લેવર્સ છે, મસાલા પણ એકદમ મિનિમમ છે, પણ બહુ જ મસ્ત બની છે. દેવલબેન, થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ તો હતી વટાણાની ટિક્કી. તમે પણ દેવલબેનની જેમ રેસીપી ટ્રાય કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો સાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ, અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારી ટીમ તમારા રસોડે આવી પહોંચશે અને આવી જ સરસ મજાની રેસીપી તમારા રસોડે પણ બનાવીશું. તો થેન્ક યુ અગેન દેવલબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સને તો મજા પડી, મને પણ મજા પડી. થેન્ક યુ સો મચ. મને બી બહુ ગમ્યું. થેન્ક યુ વેરી મચ GTPL. ઓકે, તો દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી લઈને અમે આવતા અઠવાડિયે મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો.